या अली मदद ला अली मदद આવી ગયા બધા કોલ કર્યા બધાને जी जी તમે રજા પર શરૂ કરીએ जी बिस्मिल्लाह આમીન શુક્ર અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ તમારા બધાનો ઘણો ઘણો આભાર या अली मदद मौला अली मदद મૌલાના નામથી શરૂઆત કરીએ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. આજે તમે તમારા ઈમાન પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નિયમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીનના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલુશેની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો અને હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે તેઓ અને આ ઇલમ મિજલસના કામમાં જો ખિદમત કરે છે તેઓનો બધાનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલુશેની હાજર ઇમામ સુખી સલામત ને આબાદ રાખે. आमीन મોલા દરેકની નેક ઉમેદો પૂરી કરે. आमीन મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. आमीन રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. आमीन अल्लाह मेरा सलवात पढ़ो अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमामे फरमावी ईमान अमूल्य वस्तु છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછવાનું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરે સલવાત પઢો અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. सतगुरु कह रे सतगुरु कह रे धर्म तो साचो ईमाननो ईमान साचो जान जे ईमान लावशे फरमान सु ते दास हमारा जान रे रे भाई ते दास
અમારા જાણ હૈ જિંદા કાયમ પાયા શાકિર પાયા ए जी अली ते तो सही अल्लाह कहिए ते माँ ओछो नहीं रे लगार अमे एने मानियो કસો એનું નામ છે જલન શાહુ આકાર કે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એજી તે રૂપ અમારો જાણજો તે મૌલા મુર્તઝા અલી અવતાર અલી અલ્લાહ એક કરી જાણજો તેમાં હે શકમયાણજો લગાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એજી ત્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગાર અલી અલ્લાહ એક ફરમાવ્યા તેનો તે કોણ કરશે એત બાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એજી અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો તીરતે નબી મોહમ્મદ અવતાર જે નબીજીની આલ માહેથી ઉપજશે તે પીરા મુસલ્લે સાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એજી ઈમાન અમારું સલામત રાખજો જેથી ઉતરીએ પેલે પા
રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એજી અલીને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ ત્યાં હીણા ખીણા આગે કઈ જીવ ઉગરિયા તે માહે અમારો જીવ છે ઉમેદવાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા સજિંદા કાયમ પાયા શાહપીર પાયા યા અલી બિલુત્ફિક અદરિકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે આજે આપણે ઇન્શાઅલ્લાહ 3 સવાલો છે તો એનો જવાબ આપવાની કોશિશ કરીશું અને જે ગયા શુક્રવારની વાયદના અંદર ઉલ્લેખ કર્યો તો એ 2 સવાલ તો એના લગતા જ છે તો એ 2 ભાઈઓને થોડું ડિટેલમાં હજુ સમજવું છે તો જે ફરમાન મુબારક આપણે વાંચ્યું હતું કે બાતુમાં અમે સગળું જાણીએ છીએ પણ તમે જાહેરમાં પણ અમને ખબર આપો બરાબર અને જે કારારૂડા માટે મૌલાએ ફરમાવ્યું હતું કે તમે તમારી બંદગી બંધ કરો અને પછી કારારૂડા રડવા લાગ્યા પછી મૌલાએ ફરમાવ્યું કે ક્યાં સુધી તું ગુલામી કરીશ તારે આઝાદ થઈને શેઠ નથી બનવું તો એ 2 બાબતો છે અને ત્રીજી બાબત છે જે સૈયદ અહેમદ શાહનું જીના મુબારક છે સીઆરફી તો એના અંદર અમુક શબ્દો આપણે સમજવાના છે એના માટે રિક્વેસ્ટ કરી છે કોઈએ તો પહેલા આપણે આ ફરમાન મુબારક જોઈએ કે એક મિનિટ ચાલુ રાખજો જે આપણે લાસ્ટ ટાઈમ ગયા શુક્રવારે કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાંથી 118મું ફરમાન મુબારક વાંચ્યું હતું તો એના અંદર જે ભાઈને જે સવાલ હતો કે જે મૌલાનું ફરમાન મુબારક છે કે જો કે બાતુનમાં અમે સર્વે જાણીએ છીએ તો પણ મોમનને વાજબ છે કે અમને જાહેરીમાં પણ ખબર આપે તો આપણે ધ્યાનથી વાય સાંભળીએ તો એના અંદર ખુલાસો કરવામાં આવ્યો છે તો ઘણી વખતે આપણને ફરમાન મુબારકનો એટલો અભ્યાસ હોતો નથી તો આપણે એક જ વખત રેકોર્ડિંગ સાંભળીએ તો એ બાબતો આપણને યાદ બી નથી રહેતી અને
આપણે એના પર એટલો વિચાર નથી કર્યો, તો સમજમાં બી નથી આવતું. તો રિક્વેસ્ટ છે કે ફરમાનનો અભ્યાસ બી આપણે ઘરે ચાલુ રાખીએ અને રેકોર્ડિંગ બી સાંભળીએ. તો ટાઈમ હોય અને આપણને જરૂર જણાય તો એક જ રેકોર્ડિંગ આપણે વારાફરતી સાંભળીએ. કારણ કે એક વખત સાંભળવાના અંદર 2 કલાકની રેકોર્ડિંગ હોય તો એની અંદર બધું તો આપણને યાદ રહે પોસિબલ નથી. પણ જે ચીજ આપણે જાણવી છે એ આપણે ધ્યાનથી વારંવાર સાંભળીશું, એના પર વિચાર કરીશું તો વધારે સારી સમજણ હાંસલ થશે. જો ઇલમના અંદર શું છે, તો સૌથી ઉપર છે મૌલાના ફરમાન મુબારક, અને પીરોના ગિનાન છે, અને હદીસ કુરાન છે. પછી જે ઇસ્માઇલી મઝહબના જે મૌલાના આશકો છે, દાઈઓ છે, બરાબર, મિશનરીઓ છે, તો એના અંદર આપણને ઇલમ હાંસલ થાય છે, રાઈટ. પણ આ બધું છે ને, ઇમામ તો સહી ખુદાબિન આલમીન છે, પણ ઇમામ અને કુરાનના અંદર જે ફેરફાર વગરની ચીજો છે એ ખુદા તરફથી ડાયરેક્ટ છે, રાઈટ. બીજી બધી વાતો પૈગંબરો, પીરોની, સૈયદોની, મૌલાના આશકો, દાઈઓ, મિશનરીઓ, એમની વાત છે, રાઈટ. તો એ બધા એ પોતાની મહેનતથી વિચાર કરીને જે સમજણ હાંસલ કરી છે એ આપણી સામે રજૂ કરી છે, રાઈટ. પણ જ્યાર સુધી આપણે એ ચીજો પર વિચાર કરીને, મનન ચિંતન કરીને એ ચીજ આપણે હાંસલ નથી કરતા, તો જેને આ ચીજ મેળવી છે એના જેટલી સમજણ આપણે હાંસલ નથી કરી શકતા. કારણ કે આપણે મહેનત કરીને એ ચીજ અનુભવી નથી. બીજું, આ સાંભળેલું આપણે અને વાંચેલું ઇલમ છે, અને અનુભવ તો તદ્દન નિરાળી બાબત છે. તો એ તો ઘટના અંદર આપણું હૃદય પાક અને સાફ થાય છે, ને જે અનુભવ થાય છે એ ચીજો અલગ છે. તો જ્ઞાન આ 2 રીતે છે, એક તો સાંભળીને વાંચવાથી અને એક અનુભવ કરવાથી. તો મારી રિક્વેસ્ટ છે કે આપણે ફરમાન ઇલમ જ્ઞાનનો બરાબર અભ્યાસ કરીએ અને મૌલા જે ઈચ્છે છે એ રીતે વિચાર કરીને કરીએ, અને રેકોર્ડિંગ બી ધ્યાનથી બરાબર સાંભળીએ. તો આ જે ફરમાન મુબારક છે કે જો કે બાતુનમાં અમે સર્વે જાણીએ છીએ, તો પણ મોહમ્મદને વાજબ છે કે અમને જાહેરીમાં પણ ખબર આપે. તો એ ભાઈએ બહુ એપ્રિશિએટ કર્યું છે, થેન્ક યુ બી કીધું છે. પણ એમ કે છે કે મારું કન્ફ્યુઝન એમ હતું, એમ કરીને એ મને જણાવે છે ટેક્સ્ટ કરીને, કે મૌલાએ એમ ફરમાયું કે જાહેરી સગળું દુનિયાને લગતું છે, તમે બાતુન ઉપર નિગાહ રાખો. જ્યારે તમે બાતુનને જોશો તો જ તમારા કામ થશે. આ ફરમાન મુબારક છે મૌલાનું. હું પાછું તમને યાદી આપું કે એ ભાઈ એમ કે છે કે મૌલાનું આ ફરમાન મુબારક છે કે જાહેરી સગળું દુનિયાને લગતું છે, તમે બાતુન ઉપર નિગાહ રાખો. જ્યારે તમે બાતુને જોશો તો જ તમારા કામ થશે. આ ફરમાનનો એ જણાવીને પછી એમ કે છે ભાઈ કે મારું કન્ફ્યુઝન એ છે કે તો જાહેરમાં બાતુન મૌલા સગળું જાણે છે, તો પછી અને જાહેર સગળું દુનિયાને લગતું છે, તો જાહેરમાં મૌલા બાપાને શું ખબર આપવા? તો જાહેરમાં મૌલા શું ખબર આપણા તરફથી ઈચ્છી રહ્યા છે, અને આપણે શું મૌલાની જાહેરમાં ખબર આપવા? તો જુઓ, લાસ્ટ વાયદના અંદર આ બધી ચીજોનો ખુલાસો છે. આપણે ફરીવાર રેકોર્ડિંગ સાંભળીએ, અને આજે બી આપણે વાયદ ઓનલાઈન હોય તો ધ્યાનથી સાંભળીએ અને પછી રેકોર્ડિંગ સાંભળીએ. તો જુઓ, આપણું મતલબ બાતુની મતલબ છે, રૂહાની મતલબ છે, અને આપણું ઈમાન છે કે ઇમામ એ જ અલ્લાહ છે, અને ઇમામને સગળું રોશન છે. મૌલાએ પોતે ફરમાયું કે અમને સગળું રોશન છે, અમે બાતુનમાં સગળું જાણીએ છીએ. અને મૌલાએ પોતે કીધું કે જાહેરીમાં પણ અમને ખબર આપો. તો જુઓ, આપણે શાંતિથી વિચાર કરીએ કે શું જાહેરીમાં ખબર આપો એનો મતલબ શું થાય છે. તો પહેલી વાત એ થાય છે કે ખરી હાજરીમાં અત્યારે દુનિયા બાને જાહેરમાં લિસ્બન બેઠા છે, બરાબર, પોર્ટુગલમાં. તો એક તો કે મૌલાને આપણે રૂબરૂ મળીને શું આપણે મને, વચને, કર્મે આપણા જિંદગીના અંદર શું બની રહ્યું છે એને મૌલાને ખબર આપીએ, રાઈટ. એક ચીજ આ છે. બીજું શું છે કે મૌલાને ફોન કરીને, ટેક્સ્ટ કરીને, વોઇસ મેસેજ છોડીને આપણે ખબર આપીએ. પણ આપણે વિચારીએ કે
અત્યારે મૌલા દુનિયામાં બી 18 કલાક કામ કરે છે, તો એ રીતે અદબ ના કહેવાય કે કોઈ બી જઈને મૌલાને મળે, બરાબર? તો એના માટે બીજી ચીજ શું છે કે કાઉન્સિલ દ્વારા આપણને મૌલાને કઈ અરજ મોકલાવી શકીએ છીએ, બરાબર? કે આપણને ફરમાનની દોરવણીના અંદર એ સમજવાની કોશિશ કરવા છતાં પણ યા મિશનરીઓને કે એ પૂછીને બી આપણને હજુ કન્ફ્યુઝન છે, તો આપણે કાઉન્સિલ દ્વારા ખબર મોકલી શકીએ છીએ. તો આ બી જાહેરી ખબર આપવાની વાત છે. ત્રીજું શું છે કે મૌલા જયારે જાહેરમાં પધારે છે ત્યારે આપણને કદાચ મોકો મળે મહેમાનીમાં, તો મૌલા પૂછે કે કઈ પૂછવું છે તો આપણે ખબર આપીએ. પણ એવી બેઅદબી ના કરાય કે ઘણા લોકોએ પહેલા કોશિશ કરી છે કે મૌલા જાહેરમાં પધારે છે ત્યારે દોડીને મૌલાના હાથમાં ચિઠ્ઠી આપવાની કોશિશ કરે છે. એ બધું ના કરવું જોઈએ. તો આ બધું જાહેરનું બાબત છે, રાઈટ? જાહેરમાં ખબર આપવી. ચલો, એના પછી શું છે, દાખલા તરીકે તમને દાખલો આપું. જે અબુલી મિશનરી સાહેબ, એમનું જે લાસ્ટ વાયસ છે, અને એ જમાતખાનામાં નથી વાયસ, પણ એમને અબુલી મિશનરી સાહેબને જે કેનેડાના અંદર બહુ મોહબ્બત કરવા વાળા છે, એ એમના માનના અંદર એક પ્રોગ્રામ ગોઠવ્યો હતો, એક હોલના અંદર, જમાતખાનામાં ને હોલના અંદર. અને ત્યાં ઘણા બધા ઇસ્માઇલીઓ હતા, અને લગભગ ઘણા લોકોએ આ રેકોર્ડિંગ સાંભળી હશે, જોઈ હશે. અને એના અંદર અબુલી મિશનરી સાહેબ વાઇસ કર્યું છે, રાઈટ? અને એ એમનું છેલ્લું વાઇસ કહેવાય છે. તો એના અંદર અબુલી મિશનરી સાહેબ ઉલ્લેખ કરે છે કે હવે 6 મહિના પછી ગોલ્ડન જુબલી સ્ટાર્ટ થવાની છે. તો ગોલ્ડન જુબલી 2007ના જુલાઈમાં સ્ટાર્ટ થઈ, તો લગભગ એ કદાચ 2007 જાન્યુઆરીની બાબત હોવી જોઈએ, બરાબર? તો અબુલ મિશનરી સાહેબ લગભગ 2006ની એન્ડિંગ કે 2007ની સ્ટાર્ટિંગમાં ગુજરી ગયા. અચ્છા, અબુલ મિશનરી સાહેબ એ વાયદના અંદર જે આપણો આજનો સબ્જેક્ટ છે, ટોપિક, એના સંદર્ભમાં હું બોલી રહ્યો છું, જાહેરમાં ખબર આપવાની, રાઈટ? તો અબુલ મિશનરી સાહેબ એ વાયદના અંદર એમ કે છે કે પહેલા બધા હવાલા આપે છે કે હઝરત ઇમામ આકા સુલ્તાન સાહેબને ગોલ્ડન જુબલીના અંદર સોનાના અંદર તોડવામાં આવ્યા હતા, રાઈટ? તો અબુલ મિશનરી સાહેબ એ વાયદના અંદર એમ કે છે કે મારી, એટલે કે અબુલ મિશનરી સાહેબની પોતાની એવી ઈચ્છા થઈ કે મૌલાને સોનાના અંદર તોડવામાં આવે એઝ એ મહેમાની રૂપે. એના અંદર એમને ઉલ્લેખ કર્યો છે કે મહેમાની રૂપે જે સોનું. તો અબુલ મિશનરી સાહેબના ઈચ્છાથી તો એમણે LIF, લીડર ઇન્ટરનેશનલ ફોરમ, તો એમને અબુલ મિશનરી સાહેબે વાત કરી એમણે. ઓકે, તો કદાચ લીડર ઇન્ટરનેશનલ ફોરમે એ કદાચ કબૂલ નહીં રાખ્યું હશે એ વાત. તો અબુલ મિશનરી સાહેબ એ વાયદા અંદર કે છે કે मैंने मौला को लेटर भी लिखा. તો પહેલા એમને લીડરોને, કાઉન્સિલને, જે LIF છે, લીડર ઇન્ટરનેશનલ ફોરમ, એમને અરજ કરી. તો કદાચ એમને એમ લાગ્યું છે અબુલ મિશનરી સાહેબને કે આ વાત નહીં બની શકે, તો એમને મૌલાને લેટર લખ્યું. તો એમના અંદર અબુલ મિશનરી સાહેબની અરજ એમ હતી કે 11મી જુલાઈ 2007ના ગોલ્ડન જુબલી સ્ટાર્ટ થાય અને મૌલા પેરિસના અંદર પોતાના બંગલામાંથી બહાર આવે અને આખી દુનિયાના જે લીડરો છે ત્યાં હાજર છે, એમની હાજરીના અંદર મૌલાને સોનાના અંદર તોડવામાં આવે એઝ એ મહેમાની. જે સોનું છે એઝ એ મહેમાની મૌલાને પેશ કરવામાં આવે. તો આ રીતે એમણે LIF, લીડર ઇન્ટરનેશનલ ફોરમની અરજ કરી, પણ એ બાબત શક્ય નહીં બની હશે, એ લોકો એગ્રી નહીં થયા હશે. તો પછી મૌલાને લેટર લખ્યો. તો મૌલાએ બી ના પાડી કે ના, મારી એવી કોઈ ઈચ્છા નથી. તો આ એમને જાહેરમાં ખબર આપી, રાઈટ, અબુલ મિશનરી સાહેબે. તો એક આ બાબત છે. બીજી બાબત છે કે એ રીતે આપણે મૌલાને પર્સનલ મળીને કે લેટર લખીને કે કાઉન્સિલ દ્વારા બી લેટર લખીને એ રીતે જાહેરમાં મૌલા પધારે છે ત્યારે બી વાતચીત ના થાય. તો એના સિવાય બીજી બાબત શું છે? તો એના સિવાય બીજી બાબત એ છે કે આ ભાઈનો કહેવાનો મતલબ એમ છે કે જાહેર સગળું દુનિયાને લગતું છે, તો પછી જાહેરમાં ખબર આપવાની શું બાબત છે? એમનો મેન કન્સર્ન આ હતો. એટલે એમને પછી પહેલા ખુલાસો નતો કર્યો એમણે, પણ ગયા વખતની વાઈટ પછી એમને ખુલાસો કર્યો કે મારું કન્ફ્યુઝન એ છે કે જાહેર સગળું દુનિયાને લગતું છે, તો પછી જાહેરમાં ખબર આપવા માટે શા માટે કે છે? એની માયના એ છે કે આપણે આ જાહેરી જીવન જ જીવી રહ્યા છીએ ને. હજુ આપણા ઘટના અંદર બાતુન રોશન નથી થયું,
તો આપણે આ જાહેરી જીવન જ જીવી રહ્યા છે અને બાતુન રોશન કરવા માટે આપણે આપણી આ જાહેરી જિંદગીનો જ ઉપયોગ કરીએ છીએ. આ જાહેરી આંખો, આ જાહેરી કાન, ઇલમ વાંચવા માટે આ જાહેરી આંખોનો ઉપયોગ કરીએ છીએ, ઇલમ સાંભળવા માટે આ જાહેરી કાનનો ઉપયોગ કરીએ છીએ, ઇલમ બોલવા માટે આ જાહેરી જબાનનો ઉપયોગ કરીએ છીએ, ઇલમ લખવા માટે જાહેરી હાથનો ઉપયોગ કરીએ છીએ, પગે ચાલીને જમાતખાને જઈએ છીએ, ઇલમ મિજાલિસમાં જઈએ છીએ. તો આ જે જાહેરના અંદર જે મગજ મળ્યું છે એનાથી ઇલમ યાદ કરીએ છીએ. તો આ આપણા આ જાહેરી જીવનનો જ આપણે ઉપયોગ કરીએ છીએ બાતુન સુધી પહોંચવા માટે. તો એક માયના એ છે કે બાતુનમાં અમે સગળું જાણીએ છીએ. મૌલા તો જાણે છે ને આપણું બાતુન. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, उसके आगे क्या छुपाना, जिसके हाथ में जन्म मरण की दोरी. તો એક માયના એ છે કે જાહેરમાં ખબર આપે એટલે આપણે ખબર આપીએ છીએ મૌલાને આપણી મઝહબની પ્રેક્ટિસથી. તો મઝહબની પ્રેક્ટિસ શું છે? તો મૌલાએ ફરમાવ્યું તસ્બીહ છે, બેતુલ ખ્યાલ છે અને ગિનાન કસીદા છે, એટલે કે ઇલમ છે. અને મૌલા ફરમાન તો ફરમાવી રહ્યા છે. તો આ જે મઝહબની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ તો આપણે મૌલાને જાહેરમાં ખબર આપીએ છીએ. એ ખબર મૌલા સુધી પહોંચે છે. દાખલા તરીકે મૌલાએ ફરમાવ્યું કે જ્યારે તમે દુઆ પડો છો ત્યારે અમારી સાથે વાતો કરો છો. ભલે આપણને અહેસાસ ના થતો હોય પણ એ દુઆના અંદર શું છે એ આપણે સમજીને પડતા હોઈએ તો આપણે મૌલા સાથે વાતો કરીએ છીએ. મૌલાએ પોતે ફરમાવ્યું. તો એ જાહેરમાં આપણી ખબર મૌલા સુધી પહોંચી ને. ત્યારે જ તો મૌલાએ ફરમાવ્યું કે જ્યારે તમે અમને યાદ કરો છો તે જ વખતે તમે પણ અમને યાદ આવો છો. અને એકદમ નિર્દોષ અને ભોળા ભાવે આપણે શ્રેવીએ મૌલાને. અને આપણે જેવી રીતે આપણા ફેમિલી મેમ્બરોને, દોસ્ત બિરાદરોને વાતો કરીએ છીએ એ રીતે આપણે આપણા હૃદયના અંદર મૌલા સાથે વાતો કરીએ. તો એ બી આપણે જાહેરમાં ખબર આપીએ છીએ. બરાબર. એક દાખલો મેં આગળ કીધેલો છે ઇલમ મિજાલિસના અંદર, તમને કદાચ યાદ હોય તો એ મુંબઈનો દાખલો હતો. તો એક મોમનો ઇસ્માઇલ હતો, મોમીન ઇસ્માઇલી, અને બહુ ઈમાનદાર હતા. અને એ લકડામાંથી કોલસા બનાવવાનો કામકાજ કરતા હતા. અને મુંબઈ રહેતા હતા. અને મુંબઈથી 3-4 કલાકના અંતરે એક શહેર છે, હું નામ નથી આપતો શહેરનું કે કોઈ વ્યક્તિનું અને પોસ્ટનું. તો એ શહેરના અંદર એક આપણા ઇસ્માઇલી બહુ મોટા આગેવાન રહેતા હતા, બહુ મોટી પોસ્ટ પર હતા. અને આ જે મુંબઈના જે મોમીન ઇસ્માઇલી હતા એટલા બધા પૈસાવાળા નતા પણ ઈમાનદાર હતા. દુનિયાબાને મતલબ બહુ પૈસાવાળા નતો, સામાન્ય કુટુંબના હતા પણ બહુ ઈમાનદાર હતા. તો એ લકડામાંથી કોલસા બનાવીને એમને 3-4 કલાકના ડિસ્ટન્સે મુંબઈથી બહાર એ પેલા જે જમાતી આગેવાન હતા બહુ મોટી પોસ્ટ પર એમને સપ્લાય કરતા હતા. અને ત્યાં જઈને હિસાબ કિતાબ કરી દેતા હતા, પૈસા નતા ઉપાડતા. અને કહેતા હતા કે મારે હમણાં પૈસાની જરૂર નથી, તો તમારી પાસે મારા પૈસા સલામત છે. હિસાબ કિતાબ કરી દેતા કે આજે આટલો સામાન તમને મોકલ્યો અને આ કિંમતે મોકલ્યો, મારે તમારી પાસે આટલા પૈસા લેવાના બાકી છે, મારા પૈસા તમારી પાસે પડ્યા છે. થોડો ટાઈમ થઈ ગયો, 6 મહિના 12 મહિના કે વધારે થઈ ગયા. અને આ જે મોહમ્મદ ઇસ્માઇલી હતો એને પૈસાની કઈ જરૂર પડી. તો એ 3-4 કલાકના ડિસ્ટન્સે જે ભાઈને જે જમાતના અંદર મોટી પોસ્ટ પર હતા એમની પાસે ગયા હિસાબ કિતાબ કરવા માટે. હિસાબ કિતાબના અંદર આ જે મોહમ્મદ ઇસ્માઇલીને એમ જણાયું કે આ જે સામે જેમને સામાન આપ્યો છે, જે જમાતના બહુ મોટા આગેવાન છે પોસ્ટ પર, એ હિસાબમાં ગડબડ કરી રહ્યા છે. તો અમને બહુ રિક્વેસ્ટ કરી કે જુઓ મારી પાસે લખેલું છે અને તમારી સાઇન બી છે, આ દિવસે આટલો સામાન આવ્યો હતો ને આ ભાવે આવ્યો હતો, તો તમે ભાવ બીજો લગાડી રહ્યા છો, તમે ઓછો ભાવ લગાડી રહ્યા છો, પણ એ ભાવ નહોતો. તો અમને બહુ પ્યાર મોહબ્બતથી એમને સમજાવવાની કોશિશ કરી, પણ પેલા ભાઈ જાણી જોઈને ખોટું કરી રહ્યા હતા અને માનવા તૈયાર જ નતા. પછી આજે મોહમ્મદ ઇસ્માઇલી ભાઈને લાગ્યું કે હવે કોઈ મતલબ નથી રદ કરીને, અને કોઈ જબરદસ્તીમાં તો એ માનતા જ નહોતા, બહુ સીધા સાદા ઇસ્માઇલી હતા. તો એમને કોશિશ કરીને લાગ્યું કે હવે મારી કોઈ બી કોશિશ કરવા છતાં પણ આ ભાઈ નહીં માને. તો બહુ નારાજ થઈને દિલગીર થઈને જે બી પૈસા મળ્યા એ લઈને મુંબઈ આવ્યા. મુંબઈ આવીને સીધા પહેલા જમાતખાનામાં ગયા, એની ચોખ્ખી દસોન મૂકી દીધી. અને જાહેરમાં તો મૌલા ત્યાં હાજર નતા, પણ જમાતખાનું ખુદાનું ઘર છે અને ખુદા તો સબ ફોર में बसता.
તો જાહેરમાં તો એ ખબર આપી શકે છે મોલાને, બરાબર. તો એમને અત્યારે જે આપણો વિષય છે તો એમને જાહેરમાં ખબર આપી, જાહેરમાં જમાતખાના જઈને, જાહેરમાં તો મોલા યુરોપમાં હતા એ સમયે, હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબની વાત છે. તો એ ત્યાં જમાખાનામાં જઈને ચોખ્ખી દસોન મૂકી અને બોલ્યા એમ કે યા મોલા કે તારો આ જે લીડર છે ને એ લાયક નથી આ પોસ્ટ માટે, તું એને જે પોસ્ટની જગ્યાએ રાખ્યો છે ને એના માટે લાયક નથી. આટલું બોલીને સીધો કરીને ઘરે જતા રહ્યા. થોડા સમયમાં 1-2 દિવસના અંદર અર્જન્ટ ટેલિગ્રામ આવ્યો યુરોપથી મૌલાનો, હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ મુંબઈ કાઉન્સિલ પર, કે હું અર્જન્ટ આવી રહ્યો છું યુરોપથી. બધાને બહુ નવાઈ લાગી કે આ રીતે તો મૌલા અર્જન્ટ નથી આવતા. આવ્યા અને મૌલા આવીને એક દિવસે કાઉન્સિલની મીટિંગ બોલાવી અને પેલો ભાઈ જે બહુ મોટો આગેવાન હતા એમને બોલાવ્યા અને એમને જે પોસ્ટ પર હતા એ પોસ્ટ પર મૌલાએ એમને લાઈફ ટાઈમ માટે રાખ્યા હતા. લાઈફ ટાઈમ. મૌલાએ પોતે કીધું કે આ પોસ્ટ તને આપું છું, ઊંચામાં ઊંચી પોસ્ટ, અને તું લાઈફ ટાઈમ, તું જીવે ત્યાર સુધી એ પોસ્ટ તારી પાસે રહેશે. તો એ ભાઈને બી બોલાવ્યા મીટિંગના અંદર. પછી મૌલાએ એમને કીધું કે તમે રિઝાઇન કરો, તમે રાજીનામું આપો. તો આ ભાઈને બી નવાઈ લાગી, બધાને નવાઈ લાગી. કે પછી એમને અરજ કરી ખુદાબીન કે અરજ કરું છું કે मौला તમે तो मैंने लाइफ टाइम માટે આ પોસ્ટ આપી थी. मौला कि हाँ हमने दिया था लाइफ टाइम के लिए, लेकिन अब हम बोलते हैं कि तुम रिजाइन कर दो, तुम राजीनामा दे दो. એ પછી એમને રાજીનામું આપવું પડ્યું. તો આ દાખલો મારો કહેવાનો મતલબ કે આ જાહેરીમાં ખબર આપી, મૌલાને બાતુનું બધું રોશન છે, પણ એમનું દિલ જે અનુભવ થયો ખોટો અને એમનું દિલ રંજિત થઈ ગયું, દિલગીર થયા, તો એમને મૌલાને આ જાહેરમાં ખબર આપી. બરાબર છે. તો બાતુમાં મૌલાને સગળું રોશન છે. તો આપણે ઇબાદત બંદગીના અંદર, ઇલમની પ્રેક્ટિસના અંદર, તસ્બીહના અંદર અને બીજી કોઈ બી આપણે મૌલા સાથે નિર્દોષ નિખાલસ ભાવે વાતચીત કરીએ છીએ તો આપણે મૌલાને જાહેરમાં ખબર આપીએ છીએ અને એ ખબર મૌલા સુધી પહોંચે છે. જે મૌલાએ બી ફરમાયું કે મોમન અને મુર્શિદનો સંબંધ કેવો છે, તો કે મૌલાએ ફરમાયું કે ટેલિફોન અને ટેલિગ્રામ માફક છે. જેને એક છેડે મુર્શિદ છે ને બીજે છેડે મોમન છે. તો જે વખતે તમે અમને યાદ કરો છો તે જ વખતે તમે પણ અમને યાદ આવો છો. તો જાહેર બધું સગળું દુનિયાને લગતું છે, બરાબર. પણ અત્યારે આપણે આ જાહેરી જીવન જીવી રહ્યા છે અને આ અશરફુલ મખલુકાતનો આપણને અવતાર મળ્યો છે અને એ આધારે આપણે ઇલમ ઇબાદતથી આપણા રૂહને નજાત કરવાની છે. તો એ આપણે જાહેરી ખબર આપીએ છીએ, આપણે આ જાહેરી જીવનથી ફરમાબરદારી કરીએ છીએ. તો એ પણ એક માયના છે કે મૌલાને આપણે જાહેરમાં ખબર આપીએ છીએ, બરાબર. બાતુનમાં તો મૌલાને સગળું રોશન છે. સહી છે. તો મેં મારાથી બનતી કોશિશ કરી છે. તો એ ભાઈને રિક્વેસ્ટ છે કે તમે જે છેલ્લી શુક્રવારની રેકોર્ડિંગ છે એ બી સાંભળો અને આજે બી રેકોર્ડિંગ સાંભળો. તેમ છતાં પણ હજુ બી તમને પ્રશ્ન હોય, સંતોષ ના હોય તો થયો હોય તો તમે જરૂર પૂછી શકો છો. બીજું છે કે બીજો સવાલ છે કે એક ભાઈએ જે છેલ્લે આપણે શુક્રવારની વાયદના અંદર જો કારા રૂડાનું જે બયાન હતું, રાઈટ. તો પહેલા જે મિશનરીઓ હતા ને એમને કિતાબો લખવાની, કિતાબો તો કોઈ બી લખી શકે છે ઇલમની, પણ એ કાઉન્સિલ પોતે એ કિતાબો રેકોગ્નાઇઝ કરતી. તો જાફરભાઈ બલવાની મિશનરી હતા, જે ઘણા નામ સાંભળ્યું છે, બલવાની પ્રકાશન. તો એમણે આ બાબતનો જિકર કરેલો છે 1918 પણ કારારૂડા રાજકોટ રહેતા હતા, એમને મુંબઈ કીધું છે. તો ખબર નહીં મૌલા રાજકોટ કે મુંબઈ પધાર્યા હતા. તો બીજી જગ્યાએ મેં સાંભળેલું છે કે 3 દિવસ મૌલા પધાર્યા હતા. જે બી છે, પણ એનું તાત્પર્ય એ છે કે કારારૂડા બેઠા હતા તો મૌલાએ કીધું કારારૂડા તુમ તમારી બંદી બંધ કરો. તો કે જી ખુદા દી, બરાબર. પછી મૌલા ત્યાં 3 દિવસ રોકાણા હતા. બીજા દિવસે આગેવાનો આવ્યા અને કીધું કે કારારૂડા બહુ રોવે છે. તો મૌલા કીધું ક્યો રોતા હે? તો એને લાગ્યા કે કેમ રડે છે? કે મૌલા બંદગી તો મારો ખોરાક છે અને તે મારો ખોરાક જ બંધ કરાવી દીધો બંદગી. તો મૌલા કીધું કાલે તો તું આમીન કરીને સીધો કરીને ખુશ થઈને જતો રહ્યો, તો હવે શું થયું? તો કે મૌલા બંદગી મારો ખોરાક અને તે બંધ કરાવી દીધો. તો ઇલમ ના હોવાના કારણે એ સમજી ના શક્યા. તો મૌલા એમને શું કીધું કે કબ તક ગુલામી કરેગા, તેરે કો આઝાદ હોકે શેખ નહીં બનના હે, કે ક્યાર સુધી તું ગુલામી કરશે, તારે આઝાદ થઈને શેખ નથી બનવું. હવે આ મઝહબની બહુ ગહન બાબતો છે અને અભ્યાસ વગર
અને અનુભવ વગર આ બધી ચીજો સમજમાં નથી આવતી. તો એ ભાઈ સાથે તો મારે વાતચીત થાય છે, પણ આ એક પ્લેટફોર્મ છે. થેન્ક યુ વેરી મચ સવાલ પૂછો, કારણ કે તમારો સવાલ છે, બીજા ઘણા બધાનો બી સવાલ હોઈ શકે છે. અને આ રેકોર્ડિંગ ઇન્શાઅલ્લાહ ફ્યુચરના અંદર બી હજારો લોકો સાંભળશે, તો એમાંથી એમને એ ઇલ્મ હાંસલ કરી શકે છે. તો કહેવાનો મતલબ કે હજુ આપણે છે ને, હું એ ભાઈને અને બીજા લોકોની બી અરજ કરું છું, ખાસ કરીને આપણે રૂહાની સમજણના ફરમાન મુબારક વાંચીએ. 300 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાજ, 33 કલામ અને કલામે ઇમામે મુબીન ભાગ પહેલો. એના અંદર હઝરત ઇમામ આકા સુલતાન શાહના ફરમાન મુબારક 20, 45, 51, 63, 64, 65, 125, 160. તો કલામે ઇમામ મુબીન ભાગ પહેલાના અંદર ગુજરાતીમાં 160નું ફરમાન, જે રૂહાની રોશનીના અંદર બી છે, એ આપણે કદી વાંચીએ છીએ? કારણ કે હું લગભગ મારે જોવામાં આવે છે કે લોકો વાંચવાના બહુ સાંભળવાના શોખીન છે. સાંભળવાળા 100 જણા છે, તો વાંચવાવાળા 50 જણા છે. યાદ કરવાવાળા 25 બી વધારે કહું છું, 10 જણા છે. અને મનન ચિંતન કરવાવાળા, વિચાર કરવાવાળા 1 કે 2, 3 જણા છે. એટલે મૌલાએ ફરમાવ્યું કે વગર વિચાર કરવાવાળો ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક જ નહોતો. તો ખાલી સાંભળવાનું નથી કીધું. મૌલાએ ફરમાવ્યું અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. તો આપણે કદી 160નું રૂહાની રોશનીનું ફરમાન ધ્યાનથી વાંચ્યું? એના અંદર એવી એવી બાબતો છે. દાખલા તરીકે હું તમને 3 ફરમાન મુબારકની યાદી આપું આ વિષયના સંદર્ભના અંદર, કે હંમેશા બંદગી કરવા છતાં જો આઝાદીમાં ના પહોંચ્યો તો શું વળ્યું? આપણે કદી આ ફરમાન મુબારક વાંચ્યું છે? એના પર વિચાર કરવાની કોશિશ કરી છે કે મૌલાએ પોતે આ પોતાના મુખ મુબારકથી આ ફરમાન ફરમાવ્યું? બીજું ફરમાન મુબારક છે, તમને અત્યારે રૂહનો ખ્યાલ છે કે બંદગી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે? આપણે પોતાને પૂછીએ કે આ ફરમાન મુબારક મેં કદી વાંચ્યું ધ્યાનથી, એના પર વિચાર કર્યો? ત્રીજું ફરમાન મુબારક એ છે કે આ જે સઘળા ફરમાન થાય છે તમે સમજો. હકીકત અને શરીયત શું છે? આ કિતાબ, રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે, તે ઉમેદ આઝાદીની રાખે છે. આ 2 વાતો છે, બંનેના વિચારો જુદા જુદા છે. આ અને તે ક્યારે પણ એક નહીં થાય, ક્યારે પણ એક નહીં થશે. આવા ફરમાનો આપણે કદી વિચાર કર્યો કે શું બાબત છે? અને આ 160ના ફરમાન મુબારકના અંદર જ છે 2 ગુલામ બતાવ્યા છે. એક મૌલાએ ફરમાયું કે 2 અક્કલ ગુલામ છે, જેને અક્કલ જ નથી, ગુલામી કરે છે પણ અક્કલ બિલકુલ નથી. તો અક્કલ છે શું? જે કરીમા હાજરીમાં ઇન્ટેલેક કે છે, એ શું છે અક્કલ? કદી આપણે વિચાર કર્યો? તો આ ઇન્સાન જે અશરફુલ મખલુકાતનો દરજ્જો આપણને જે મળ્યો છે ને, એ અક્કલના કારણે મળ્યો છે. આ બધા 84 લાખ જીવો છે, એના અંદર ઇન્સાનને સર્વશ્રેષ્ઠ અક્કલ આપી છે કે અક્કલનો ઉપયોગ કરીને, ઇલ્મ હાંસલ કરીને, ઇલ્મથી ખુદાની ઓળખાણ કરી શકે અને પોતાની અસલ જાતને ઓળખી શકે. આપણે એનો કેટલો ઉપયોગ કર્યો? અને અક્કલનો સૌથી મોટામાં મોટો ઉપયોગ વિચાર કરવાનો છે. આપણે કેટલો ફરમાન મુબારક પર વિચાર કર્યો, કેટલા રૂહાની સમજણના ફરમાન મુબારક વાંચ્યા? તો આ બાબતો આપણને સમજમાં આવે. કોઈનું કીધેલું, કોઈનું સાંભળેલું એ કેટલા દિવસ રહેશે? હું કેટલી વખત કહું છું કે હું બોલું છું ને તમે હા હા કરો, એમ નહીં. તમે પોતે ફરમાન મુબારકના અંદર આ ચીજો જુઓ અને વિચાર કરીને, સમજ હાંસલ કરીને અનુભવો, તો તમારું દિલ ખાતરી આપશે. તો આ જે ફરમાન મુબારકની મેં હમણાં યાદી આપી, એના પર આપણે વાંચીએ, એના પર વિચાર કરીએ, તો આપણને આ બાબતો સમજમાં આવશે કે આ કારા રૂડાની બાબત શું છે અને મૌલા શું ફરમાવી રહ્યા છે કે કબ તક ગુલામી કરેગા, તેરે કો આઝાદ હોકે શેઠ નહીં બનના હૈ. તો એ 160ના ફરમાનના અંદર મૌલાએ ફરમાયું કે 2 અક્કલ ગુલામ, કે ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ, તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. તો મૌલાના ફરમાન મુબારક, મૌલાનું જે ઇલમ છે ને, એ અક્કલ છે. અને એ જે અક્કલ આ ઇલમ હાંસલ નથી કરતો, એ 2 અક્કલ છે. અને એ 2 અક્કલ શું કે છે કે મારો ધણી મને આઝાદ કરી નાખશે તો હું ભૂખે મરી જઈશ. તો કાળા રૂડા એ જ બોલ્યા કે મૌલા મારો બંદગી મારો ખોરાક છે, તું બંદગી બંધ કરી દેશે તો હું ભૂખે મરી જઈશ. કેમ? કે
એની પાસે એ ઇલમ નહોતું, એ ઇલમની સમજ નહોતી. એમને એ ચીજ ના સમજ્યા કે મૌલા શા માટે ના પાડે છે, હવે મારી બંદગી બંધ કરવાનું કે છે અને આઝાદ થઈને શેઠ થવાનું કે છે, તો એ શું બાબત છે, એના માટે હું મૌલાને અરજ કરું. એની જગ્યાએ કાળારૂડા તો રોવા લાગ્યા કે મૌલા તે મારો ખોરાક બંધ કરી નાખ્યો. બંદગીનો અર્થ શું છે? 160 ફરમાન મુબારકના અંદર મૌલાએ સમજાવ્યું કે બંધ ઇન્સાનના પગ બાંધ્યા હોય તે, અબ્દ ગુલામ, અબ્દુલ્લા ખુદાનો ગુલામ. તો આખો બંદગીનો અર્થ શું થયો? જે ઇન્સાનના પગ બાંધ્યા હોય તેવો ખુદાનો ગુલામ. તો પગ બાંધ્યા છે ને હાથ ખુલ્લા છે, મતલબ કે સગડું તમારા હાથમાં જ છે. એ સગડું સર્વે સીધા રસ્તા પર ચાલવા અને આલા હિંમત ઉપર આધાર રાખે છે. એ સગડું તમારા હાથમાં છે. તો ઇલ્મ હાંસલ કરો અને બિન ઇલમ તું પાક ક્યું હોય છે, અને દિલ એટલે કે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે, આઝાદી મળે છે. તો હાથ ખુલ્લા છે ને, પગ બાંધેલા છે, પોતાના હાથથી પોતાના પગની રસ્સી ખોલ્યો, આઝાદ થઈ જાઓ. તો કારારૂડા આ બાબત ના સમજી શક્યા. અને ફરમાન મુબારકના અંદર મૌલાએ ફરમાવ્યું કે જે બે અક્કલ ગુલામ છે એ કહે છે કે મારો ધણી મને આઝાદ કરી નાખશે તો હું ભૂખે મરી જઈશ. મને ગુલામી બહેતર છે, એને ગુલામ જ રહેવું છે, એને આઝાદ નથી થવું. જે નરસિંહ મહેતાએ કીધું કે હરિના જન તો ન માગે મુક્તિ, એ તો માગે જન્મો જન્મની ભક્તિ. તો કારારૂડા બી એ જ માગે કે મારે બંદગી જ જુએ છે. પણ મૌલા કહે છે કે સદગુરુ કહે રે અમે આવ્યા યહી લોકમાં અને કાંઈ લાવ્યા મુક્તિનો ભેદ, અમે તો આઝાદીનો ભેદ લઈને આવ્યા છીએ. તો બે અક્કલ ગુલામ શું કહેશે કે મારી વાકી ટોપી છે, પીળો લેબાસ છે, મને બધું વાપરવાનું સુખ છે અને મને ગુલામી બહેતર છે, મારે આઝાદ નથી થવું. હવે બીજો જે અક્કલ વાળો ગુલામ છે, એને અક્કલ હાંસલ કરી, ઇલ્મ હાંસલ કર્યું, તો એના માટે મૌલા શું કે છે કે એને અક્કલ વાળા ગુલામને ઘટાર જ છે કે આઝાદ થાય અને શેઠ બને. તો શેઠ પોતે જ કે છે કે તમે આઝાદ થાઓ ને શેઠ બનો. એટલે કે સાલે નૂરમાં મળી નૂર થઈ ગયો. ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. આ જ આપણો મતલબ કે છે. મૌલા કે છે મારા નૂરમાં એક થઈ જાઓ. તો આપણે આઝાદ થઈએ તો પછી નૂરના અંદર એક થઈએ ને. એના વગર તો કેવી રીતે નૂરના અંદર એક થવાય? તો આનાથી વિશેષ તો હું કઈ સમજાવી શકતો નથી. અને ઘણી ચીજો બહુ સેન્સિટિવ હોય છે, ગહન હોય છે. તો આ મૌલાના ફરમાન મુબારક આપણે 160 ફરમાન મુબારક ખાસ એ બરાબર વાંચીએ અને એના પર મનન ચિંતન કરીએ તો આ ચીજો આપણને સમજમાં આવશે કે શું કહેવામાં આવ્યું છે. બરાબર? કારણ કે જ્યાં સુધી બંદગી શબ્દ છે, પછી એ ખાલી બંદગી શબ્દ હોય કે ઇબાદત બંદગી હોય કે બંદગી ઇબાદત હોય કે આછી બંદગી હોય કે નેક બંદગી હોય કે હક બંદગી હોય કે બેતુલ ખ્યાલની બંદગી હોય, પણ એ બંદગી શબ્દ એની સાથે લાગેલો છે તો આઝાદીથી નીચેની બાબત છે, આઝાદીની બાબત નથી. તો હવે આપણે સમજવું જોઈએ કે તમારામાંના કેટલાક જણ હિંમત કરી જમાતખાને જાય છે અને ઇબાદત બંદી કરે છે અને હિંમત રાખે છે. જો જમાતખાને જે ઇબાદત બંદી કરે છે, હિંમત રાખે છે, તેઓનું દિલ ઇલમ ઉપર વધારે હોય છે. આપણું દિલ ઇલમ પર આવ્યું, ખાલી આંખો કાન જબાન નહીં, આપણા દિલ એટલે કે રૂહનો સંબંધ ઇલમ સાથે થયો. અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. ત્યારે આ બધી ચીજો સમજમાં આવે છે. અત્યારે આપણે જે મજહબને સમજ્યા છીએ, આપણે એમ સમજીએ છીએ કદાચ કે આટલો જ મજહબ છે અને એનાથી વિશેષ કાંઈ નથી. એવું નથી. ખુદા તો લા છે એટલે કાંઈ નહીં, એટલે કે બેહદ છે, કોઈ હદ જ નથી. જ્યારે કોઈ ઇન્સાન કૃપાળુ કે દયાળુ હોય તો આપણે એને કહીએ કે કૃપાળુ છે, દયાળુ છે, સારો માણસ છે. પણ ખુદા માટે બેહદ શબ્દ વપરાય છે. બેહદ, કોઈ લિમિટ નથી, હદ વગરનું. તો આપણે તો આમ આ ચીજો સમજીને અહીંયા આપણે પોતાને બાંધી દીધા છે. આપણે આગળ સમજવાની કોશિશ નથી કરતા. તો હજુ ઘણું બધું આગળ છે, રાઈટ? તો આ ઇલમથી જ એક તો આપણે અનુભવ કરીએ, પણ આપણે અનુભવ નથી કર્યો. હવે અનુભવ કેવી રીતે કરવો છે કે દિલ પાક અને સાફ કેવી રીતે કરવું, અને મૌલાએ પોતે બધું બતાવ્યું છે. કારણ કે એને સગળું રોશન છે. કેવી રીતે બતાવ્યું છે? ફરમાન મુબારકમાં બતાવ્યું છે. તો આપણે ફરમાન બરાબર નિયમિત વાંચીએ, યાદ કરીએ, એના પર મનન ચિંતન કરીએ,
તો આ બધી ચીજો આપણને ધીરે ધીરે સમજમાં આવતી છે. જો બેતુલ ખાનની બંદગીના અંદર બી એક વખત હઝરત ઇમામ આકા સુલ્તાન સાહેબ પધાર્યા અને જુમા ભગત, તો એ સમયે બહુ ફેમસ ઇસ્માઇલી પર્સનાલિટી હતા જુમા ભગત. તો એ બેતુલ ખાનના મેમ્બરોના અંદર મૌલાએ જુમા ભગતને કીધું કે જુમા ભગત, તમે જયારે ઇબાદત કરો છો, બંદગી ઇબાદત, એ તમારી હાલત શું હોય છે, એ તમારી કેફિયત કઈ સંભળાવો. તો જુમા ભગતે અરજ કરી કે ખુદાવિન કે હું જયારે બંદગી ઇબાદતમાં હોઉં છું ત્યારે મારો દરજ્જો સાહેબની બરાબર સમજુ છું. પછી મૌલાએ કીધું કે અભિમાન ના કરવું. બરાબર. તો આ ચીજો છે આપણા મઝહબના અંદર. ફરમાન મુબારકના અંદર મૌલાએ ફરમાયું કે મુર્તઝાલી એક દિવસ નમાઝની વખતે ફરમાયું ખુદા છું ખુદાયા, અને એ ફરમાન મુબારકના અંદર છેવટે મૌલા ફરમાયું કે હું તારો આશક છું, હકીકત એ છે. તો આ બધી મતલબની જે હકીકત છે એ કદી આપણે સમજવાની કોશિશ કરી. મૌલાએ ફરમાયું કે તમે અને અમે જુદા નથી, મોહમ્મદ અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. સમજ દરિયા શોધે. એ સમજ સાહેબે કીધું કે હું દરિયો શોધું છું પણ પોતાને દરિયો કહું છું, પોતાને સમજ દરિયા કહે છે અને દરિયા શોધે. તો આપણે આ બધી ચીજો પર બરાબર ખ્યાલ કરીએ, વધારે સારી સમજણ હાંસલ કરવાની કોશિશ કરીએ, પોતાની સમજને બાંધી ના દઈએ, તો કોની સમજનો વિકાસ થાય છે? ઇલમ વાળો રૂ પગથિયું ઉપર ચડે છે. તે એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે. પણ જેને ઇલમ નથી તે કહેશે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. તો આવા માણસોના ઘટમાં અમારા ફરમાન ઘડ બેસતા નથી, અને જે સમજી શકતો નથી તેના ઘટમાં કેમ ઘડ બેસે અને તે કેમ એતબાર લાવે? તો બધી ચીજો સમજ પર છે, અને સમજ માટે કીધું કે અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. પછી બાબત છે કે અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. તો બહુ વિચાર, કેમ મૌલા આટલો બધો વિચાર કરવાનું કે છે? એટલા સુધી મૌલાએ ફરમાયું કે વગર વિચાર કરવાવાળા ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક જ નહોતા. તો આ ચીજો પર આપણે બરાબર વિચાર કરીએ. સહી છે. તો ઇન્શાઅલ્લાહ જે આ બંને ભાઈઓના જે પ્રશ્ન છે, ગયા વખતની રેકોર્ડિંગ આ વખતની રેકોર્ડિંગ આપણે બરાબર સાંભળશું, અને ખાસ કરીને રૂહાની સમજણનો ફરમાન મુબારકનો અભ્યાસ કરીશું. અને જે બીજો સવાલ છે એના માટે કલામે મુબીન ભાગ પહેલો 160 નું ફરમાન, જે રૂહાની રોશનીમાં પણ છે બીજું ફરમાન, એનો આપણે અભ્યાસ કરીશું બરાબર. તો ઇન્શાઅલ્લાહ જરૂર મૌલા આપણને સારી સમજણ આપશે. અચ્છા, હવે ત્રીજી ચીજ છે, તો આજે ગિનાન મુબારક રાખી નહીં બોલું, પણ જે ગિનાનનો જે સવાલ છે એ ગિનાન તમને પૂરો વાંચીને સંભળાવીશ. તો ત્રીજો સવાલ છે કે સૈયદ અહેમદ શાહ, એમનું ગિનાન મુબારક છે સી હરફી. તો એક ભાઈ એના માટે સવાલ પૂછ્યો કે એના અંદર જે શબ્દ આવે છે સોહંગ, એનો મતલબ શું થાય છે? બરાબર. તો પૂરું ગિનાન મુબારક તો બહુ મોટું છે, ઇન્શાઅલ્લાહ ત્યારે આપણે પૂરું એને સમજવાની કોશિશ કરીશું, પણ બહુ અઘરા શબ્દો છે. તો 36 સુર અને 42 ભાષા, તો લગભગ 42 ભાષાઓ છે. એક વખત મેં કોશિશ કરી, જો ઇન્ડો પાક સબ કોન્ટિનેન્ટના અંદર, તો મુશ્કેલથી મારી પાસે 22 કે એટલી જ લેંગ્વેજો આવી. તો બીજી 20 લેંગ્વેજોના તો નામ જ નથી, અને યુનિવર્સિટી અત્યારે શીખવાડતી બી નથી. તો એવા શબ્દો બી ગિનાનના અંદર છે જેનું શાબ્દિક અર્થ એટલે કે ડિક્શનરી મિનિંગ શું થાય છે એ જ આપણને ખબર નથી. દાખલા તરીકે હું ઇલમ ઇજલાસમાં આવીને એમ બોલું કે બધા આવી ગયા, આ ગુજરાતીમાં બોલ્યો. હવે તમે કદાચ અરબિક કે ફારસી જાણતા હો અને ગુજરાતી ના જાણતા હો તો તમને ખબર જ ના પડે કે સામેવાળો શું બોલ્યો છે, બધા આવી ગયા, શું એનો મતલબ શું થાય છે? કારણ કે આપણે ભાષા જ નથી જાણતા. તો ગિનાન સમજવા બહુ મુશ્કેલ છે, કારણ કે પહેલા તો એ ભાષા આપણને ખબર હોવી જોઈએ, એના અંદર જે શબ્દો છે એ ભાષા ખબર હોવી જોઈએ. ફરમાન બહુ આસાન છે, અને ખાસ કરીને હઝરત ઇમામ આકા સુલ્તાન હુસૈનના ફરમાન મોટા ભાગે આપણી પાસે છે. આ આપણી ભાષાના અંદર જ છે, ગુજરાતી ઉર્દુના અંદર છે. એ બહુ આસાન છે સમજવાના. પણ કઈ વાંધો નહીં, આપણા સવાલ છે. તો સૈયદ અહેમદ શાહ, એમનું ગિનાન મુબારક છે સી હરફી. તો થોડી એ સંદર્ભના અંદર આપણે વાત કરીએ કે સૈયદ અહેમદ શાહ કોણ છે. તો
તો પીર સદરદીન સાહેબના ફરજન પીર હસન કબીરદીન સાહેબ, પીર હસન કબીરદીન સાહેબના ફરજન સૈયદ ઇમામ શાહ, સૈયદ ઇમામ શાહનું ફરજન સૈયદ નૂર મોહમ્મદ શાહ અને સૈયદ નૂર મોહમ્મદ શાહના ફરજન સૈયદ અહેમદ શાહ. બરાબર. તો સૈયદ ઇમામ શાહના પૌત્ર થાય, ગ્રાન્ડસન થાય સૈયદ અહેમદ શાહ. બરાબર. હવે આપણે થોડું સમજી લઈએ કે મસ્જિદના અંદર જે ટોપની બાબત શું છે, તો કે ઇમામ એ જ અલ્લાહ છે. આપણે રોજ ગિનાના પડીએ છીએ, ફરમાન મુબારક બી વાંચીએ છીએ. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલી ને મોહમ્મદ શરી અલ્લાહ કહેતો હતો, અલી તે તો સહી અલ્લાહ કહીએ. પીર સાહેબ સદીન સાહેબે તો કમાલ કરી દીધી કે અલ્લાહ સોહી ઇમામ, અલ્લાહ પોતે જ ઇમામ છે. તો એ જે મૌલાના ફરમાન મુબારક છે ને, એ સૌથી ઉપરની બાબત છે. એનાથી પછી પીર પૈગંબરની બાબતો બધી નીચે છે. બરાબર. તો જે પીરોએ જીનાન રચ્યા છે ને, તો મેં ઘણી જગ્યાએ સાબિત કરીને બતાવ્યું છે કે પૈગંબરોએ પોતાના જીવનના અંદર ભૂલો કરી છે, પીરોએ બી કરી છે, એને સુધારી છે. અને આ તો સૈયદોની વાત છે. સૈયદ એને કહેવાય કે પીરોની ઓલાદમાંથી હોય, પીર ના હોય પણ પીરોની ઓલાદમાંથી હોય, તો એમને સૈયદ આપણે કહીએ છીએ. તો આ સૈયદ અહેમદ શાહના પહેલા હું તમને એક વાત કહું. કોઈ મારી એક 7 મિનિટની ક્લિપ છે, તો કોઈ એક ગ્રુપના અંદર કોઈએ શાયદ સતવેરીની વેલ જે સૈયદ નૂર મોહમ્મદ શાહ એમનું એક કોઈ જ્ઞાન માંગ્યું હતું ને કોઈ ભાઈ મોકલ્યું હતું. બરાબર. હવે જુઓ, આપણી અક્કલ ખુલ્લી ના હોય અને આપણને ખુદાએ અક્કલ આપી છે, એનો આપણે ઉપયોગ ના કરીએ તો શું પરિણામ આવે છે, આપણે ધ્યાનથી સાંભળીએ. તો આ તો સૈયદ સી અર્થી સૈયદ અહેમદ શાહની વાત છે. એના ઉપર હું તમને એક વાત કહું કે સૈયદ ઇમામ શાહ હતા ને, એમને પહેલેથી ધારી લીધું હતું કે પીર સદરુદ્દીન પછી પીર મારા વાલિદ, મારા પિતાજી પીર હસન કબીરદીન બન્યા અને પીર હસન કબીરદીન સાહેબ પીર તરીકે જોમો સિફાર છે, તો હું જ પીર બનીશ, એમ એમણે મગજમાં ભરી રાખ્યું હતું સૈયદ ઇમામ શાહે. પણ પીર હસન કબીરદીન સાહેબ પછી મૌલાએ સૈયદ ઇમામ શાહને પીર ન બનાવ્યા, કદી બી નતા બનાવ્યા એમને પીર. તો પીર હસન કબીરદીન સાહેબ પછી મૌલાએ પીર બનાવ્યા પીર તાજદીનને, જે પીર હસન કબીરદીનના નાના ભાઈ હતા. બરાબર. તો સૈયદ ઇમામ શાહને નવાઈ લાગી, સારું ના લાગ્યું, તો એ મૌલાની હુજુરમાં ઈરાન ગયા. તો મૌલાએ એમને સમજાવ્યા અને એમને બીજી બક્ષિશો આપી અને પાછા દાવતના કામમાં, ઇસ્માઇલી મજહબના દાવતના કામમાં લગાડી દીધા. ચલો, આ થોડું સૈયદ ઇમામ શાહને થોડું કન્ફ્યુઝન થયું હતું, થોડા નારાજ થયા હતા. પણ આવે છે કરીમભાઈ, હવે આવ્યો. તો થોડા 1-2 સેકન્ડ માટે બંધ થઈ ગયું, રાઈટ? જી જી. ઓકે, સોરી. તો સૈયદ ઇમામ શાહનું આ જે કન્ફ્યુઝન થયું હતું, એમની ગેરસમજણી દૂર થઈ ગઈ. પણ શું થયું, સૈયદ ઇમામ શાહ પછી એમના જે પુત્ર હતા, એમનું નામ હતું સૈયદ નૂર મોહમ્મદ શાહ. નૂર મોહમ્મદ શાહ નામ હતું. તો સૈયદ નૂર મોહમ્મદ શાહ છે ને, સૈયદ ઇમામ શાહના પુત્ર, એમને આપણા ઇસ્માઇલી મજહબ પર ઈમાન ના રહ્યું અને એમણે પોતાનું નામ નર મોહમ્મદ શાહ કરી નાખ્યું. સૈયદ નામ હતું સૈયદ નૂર મોહમ્મદ શાહ, એમણે પોતાનું નામ સૈયદ નર મોહમ્મદ શાહ કરી નાખ્યું. અને અસ્તગફિરુલ્લાહ, બહુ મોટી ભૂલ છે. નર છે ને, ગુર નર, તો ગુર શબ્દ છે એ પીરો માટે વપરાય છે અને નર શબ્દ છે એ ઇમામ માટે વપરાય છે. તો આ સૈયદ અહેમદ શાહે પોતાનું નામ નૂરની જગ્યાએ નર મોહમ્મદ શાહ કરી દીધું અને એમણે એક પોતાની અલગ દુકાન ખોલીને બેસી ગયા. દુકાન ખોલીને બેસી ગયા એટલે પોતાનો એક અલગ પંથ બનાવી દીધો અને ઇસ્માઇલી મજહબથી હટી ગયા. હવે આપણે એ વિચારવું જોઈએ, અગર આપણને આ ચીજની ખબર હોય તો આપણે થોડા એલર્ટ રહેવું જોઈએ. કે દાખલા તરીકે સૈયદ નૂર મોહમ્મદ શાહ એમનું નામ હતું, એમને સૈયદ નર મોહમ્મદ શાહ કરી નાખ્યું
અને સૈયદ ઇમામ શાહ એમના વાલિદ પછી એમણે પોતાનો ઇસ્માઇલી મઝહબથી હટીને અલગ પંથ બનાવ્યો. તો જે લોકો ઇસ્માઇલી હતા અને ઇસ્માઇલી મઝહબથી હટી ગયા, તો એમની જે રચનાઓ છે એ આપણે સમજવું જોઈએ કે ઇસ્માઇલી મઝહબમાં એ લોકોની ઈમાન હતું એ વખતની છે કે એના પછીની છે. તો એ તો કોઈ પોતાની રચનાના અંદર એવું ખુલ્લે ખુલ્લું ના બતાવે કે હું રચના કરી રહ્યો છું તો હું ઇસ્માઇલી મઝહબના અંદર છું યા હું ઇસ્માઇલી મઝહબના અંદરથી હટી ગયો છું. પણ આપણને ધ્યાનથી વાંચવાથી સમજમાં આવે. બરાબર. તો સૈયદ નૂર મોહમ્મદ શાહ જેમણે પોતાનું નામ બદલી